હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા ભંડારા દરમિયાન વાસણ ચોરીની ઘટના સામે આવી છે. વાસણ ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નવજીવન રોડ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિના વાતાવરણમાં અનેક શ્રદ્ધાળુઓ ભંડારાનો લાભ લઈ રહ્યા હતા. ત્યારે એ દરમિયાન ચોરોએ વાસણ ચોરીની ઘટનાને અંજામ આપી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભંડારા માટે લાવવામાં આવેલા વાસણો ચોરી થઈ ગયા હતા. ચોરી કરતા દ્રશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે. સીસીટીવીના દ્રશ્યો અનુસાર 2 થી 3 શંકાસ્પદ વ્યક્તિઓએ વાસણ લઈ જતા જોઈ શંકા ગઈ હતી. જાહેર ભંડારામાંથી ચોરીની ઘટના સામે આવતા ભક્તો અને સંચાલકોમાં નારાજગી પ્રસરી ગઈ છે. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ચોરીની જાણ થતાં ચોરોની ઓળખ તેમજ તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતાને પ્રસાદી માટેના આયોજનમાં આવી ઘટના ઘટતા ચોર ઇસમો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.